એટલે આજે તો કોલેજમાં ફંક્શન હતું હાઈફાઈ વાળું, જેમાં મારે તો કલ્ચરલ ક્લોથ પહેરવાના હતા. હવે ધોતી ને એવું બધું ક્લાસમાં તો ન બદલી શકીએ, એટલે અમારી બાજુની હોસ્ટેલમાં મેં ચેન્જ કરવા ગયા. હોસ્ટેલમાં હું જેવો મેં પગ મૂક્યો એવું હોસ્ટેલ ઓછી વધારે સ્કૂલ વધારે લાગતી હતી. થોડીક વાર આટાટલા માર્યા પછી મને ભાન પડી કે આ લોકોએ તો સ્કૂલ ને હોસ્ટેલ બનાવી દીધી. હોસ્ટેલમાં પહોંચીને ધોતી પહેરીને મહાદેવનું ટી-શર્ટ પહેરીને આપણે થઈ ગયા રેડી. મહાદેવ. પછી અમારા ફંક્શનમાં આઉટફિટનું પ્લોટ હતું, એટલે અમારા પ્રિન્સિપલ મેં નવી રોન કાઢી. એમને અમને રેમ્પ વોક કરવાનું કીધું, ઓચિંતાનું. અને અમે બધા બોયઝ બીક ના માર્યા ક્યાં જવાના હતા. સૌથી પહેલા રેમ્પ વોક માટે મને દાખલ કર્યા. અને હું સ્ટેજ ઉપર જેવો ચડ્યો એવો ઓડિયન્સનો ધાયરો નહોતો એવો રિસ્પોન્સ આવ્યો યાર. સ્ટેજ ઉપર બીજા બધા આવતા હતા ને રેમ્પ વોક કરીને પોતાની સ્ટાઇલ દેખાડતા હતા અલગ અલગ. હા જો આ બચારો ભાઈબંધ ભીડે બનીને આવ્યો હતો. બચારા આ ભાઈ તો જોઈને લાગતું હતું સાઈડમાં પોલિટિક્સ ની કરે છે. ઓહો મિડલ ક્લાસ ગાય. હા ભાઈબંધ મારો ફેવરિટ છે ભાઈ. હા ભાઈબંધ એવો શર્માતો તો કેને જો છોકરી વાળા આવ્યા હોય. અને આ ભાઈ બચારા સ્ટાઇલ તો રજનીકાંત ની કરવા આવ્યા હતા, ચશ્મા તો ઋષિ કપૂર ના પહેરતા આવ્યા. પછી એમાંથી અમુક લોકો એવા હતા જેની સ્ટાઇલ બહુ જ સારી હતી. પછી જેવો આ રેન્ક પૂરો થયો, આ લોકોએ સાઈડમાં ખૂણામાં બેઠાડી દીધા ગરમીમાં. એટલે ભાઈબંધ એટલે ઉભો તો થા, એટલે મારા ધોતી ઉપર બેસી ગયો, ઉભો તો થા. એ ભાઈબંધ ઠેક આ તો આના જ કપડા છે. હાલો તો હવે આપણે આમથી આમ આટા મારીને આ વ્લોગ જોવા માટે ફોલો કરવાનું ભૂલતા.